ઓમ નમઃ શિવાય, હર મહાદેવ। મિત્રો, આજના દિવસે આપણે વાત કરી કે સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે અને શા માટે કરવામાં આવે છે। તો પહેલું, દરેક પૂર્ણિમાના દિવસે ઘરમાં સત્યનારાયણ ભગવાનના કથાના પાઠ કરવાથી સુખ અને શાંતિ આવે છે। બીજું, બાળકના જન્મના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી અવલોલિત કરવાથી બાળકને લાંબુ આયુષ્ય મળે છે। ત્રીજું, દુકાન કે ઓફિસમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી પ્રગતિનો માર્ગ ખુલે છે। ચોથું, લગ્ન પછી સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી દાંપત્ય જીવન ખુશહાલ બને છે। પાંચમું, જો કોઈ પણ લાંબા સમય સુધી તમારું કામ ન થાય તો સત્યનારાયણ ભગવાનની કથા કરાવો અને કાર્ય પૂર્ણ થયા પછી સત્યનારાયણ ભગવાનની કથા કરાવવા 6 લગ્ન વર્ષગાંઠ પણ કથાનો પાઠ કરવાથી દાંપત્ય જીવનમાં સમસ્યા આવતી નથી। ઓમ નમઃ શિવાય, હર મહાદેવ।